હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં જ હશો. તો આપણે મળી ગયા છીએ એક નવા વ્લોગ સાથે. મિત્રો, આ વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. મારી રૂમઝૂમને મેં અહીંયા પાર્ક કરી દીધી છે અને હવે હું જાઉં છું ક્લાસ માટે અહીંથી. તો ફ્રેન્ડ્સ, જો અત્યારે હું મારી ફ્રેન્ડના ઘરે છું, કારણ કે હું ત્યાં આગળ ગઈ હતી તો ક્લાસ હજી બંધ હતો, કોઈ હતું નહીં, લોક હતો, એટલે હું અહીંયા આગળ આવી ગઈ છું. તો મારી ફ્રેન્ડને ફોન કર્યો ક્યારે આવે છે, તો એને હજી જમવાનું બાકી હતું, તો મને કહે તો અહીંયા જ આવી જાય, એટલે આપણે જમીએ. જો આની જ વાત કરતી હતી કાલે, એની યાર મેં લોકો પોણી કલાક વાત કરી હતી, જો એની સાથે જ વાત કરતી હતી. જો મિત્રો, આ એના મમ્મી છે, મારી ફ્રેન્ડ હિનાના મમ્મી છે, અને અત્યારે હું એના ઘરે છું. જો એનું ઘર હે. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તમે બધા મજામાં છો? અમે જો દક્ષાબેન આવ્યા છે આજે અમારે ઘરે, પણ અમારું જો ઘઉં ચોખા બધું હમું કરવાનું પડ્યું છે. અત્યારે ફ્રી તો જરાય નથી, પણ ટાઈમ કાઢવો પડે. મજા આવે બધાને. આજે મારે જવું છે દક્ષાબેનને હારે વિડવર્કના ક્લાસમાં આવવું છે ને માસી? ક્લાસમાં આવવું છે આજે. જો એ બાને મજા આવે. પેલા 2 દિવસ આવ્યા હતા ને તો બહુ મજા આવી ગઈ હતી. મજા આવી હતી અમને. એ લોકો હારે અમને બહુ મજા આવે. ક્યારેક હું એને હારે જોઈન્ટ થઈ જાવ ને મજા કરી આવીએ. જો આ મારી ફ્રેન્ડ આની જ વાત કરતી હતી હું કાલે, કે ભાઈ જો એને ઓલો હોઠમાં છે ને બટકું ભરાઈ ગયું હતું. પછી મને બટકું ભરાઈ ગયું એટલે મેં રજા રાખી દીધી, કારણ હું આવી નહોતી. તાજે દક્ષાબેન મને તેડવા આવ્યા સ્પેશિયલ. ફ્રેન્ડ હોય એને તો તેડવા આવવું પડે ને. તો પછી હાલો હવે જમી લઈએ ને આપણે બધે. હાલો જમી લઈએ. મિત્રો, ક્લાસે હું ગઈ ને તો બરાબર તાળું હતું, ત્યાં હજી કોઈ આવ્યું નહોતું, એટલે મેં કીર્તિબેનને ફોન કર્યો, પણ તો એનો વ્યસ્ત આવતો હતો. પછી મેં હિનાબેનને ફોન કર્યો, તો કે હજી તો મારે જમવાનું બાકી છે, તો તમે અહીંયા આગળ આવી જાઓ. હિનાબેને પરાણે મને કે હવે રસ પીએ, લ્યો જો રસ બનાવ્યો છે. હવે નિરાતે જમીને જ જઈએ, બરાબર ને? જો ચાલો જમવા મિત્રો. રસ ને જો વટાણાનું શાક છે, ભાત છે, કઢી છે. જો પૂરી નથી આજે અમારે સાદી છે. પૂરી અમને ભાવતી નથી, એટલે પૂરી કઈ બનાવી નથી. પૂરીની જગ્યાએ અમે રોટલી બનાવી છે. એમાં જ મજા આવે. કેમ મજા આવે? પૂરી કરતા રોટલી ભાવે કે નહીં? રોટલીમાં મજા આવે. રોટલી મજા આવે. એ અમાર દરબારી હો. દરબારી રોટલી નહીં, મોટી રોટલી. મોટી રોટલી. અમે પંજાબી રોટલી કરીએ. સાસુ છે ને એ હતા ને, એટલે એ એમ કહેતા મોટી પૂરી બનાવે એટલે પંજાબી પૂરી બનાવી નાખવાની. ફટાફટ થઈ જાય. તમારી પડવાળી રોટલી મસ્ત હતી. હે ને, એ મારા સાસુ મમ્મી પાસેથી શીખી છું. એમ ને? મસ્ત. એટલે આમ પડવાળી ભેગી કરો રોટલી, આમ બે ભેગી કરી. હા, હું મારે શીખવાડી બનાવી દઈશ. છે. દક્ષાબેનને બોલાવવા છે આપણે. કેટલી મસ્ત મજા આવે. એ તમારે આમ કુણી જ રહે રોટલી. બહુ સરસ. બહુ મજા આવી ગઈ તેને. હાલો આજ બધે જમવા. જો રસ ને રોટલી છે, અને દક્ષાબેન અમારે હારે જમે જ છે, પણ એ જમીને આવ્યા છે એટલે ખાલી રસ આપ્યો છે, તો રસ ખાય છે. આ દક્ષાબેનને રસ લીધો છે, એને શાક રોટલી ખાવા નથી, બરાબર? તો તમે છે ને રસ ખાઈ લો. એને કઈ સાલ તો ભાવતું નથી. શાક રોટલી તને ભાવતા નથી, હવે મારે શું કરવું? પૂરી બનાવી દઉં તો થાય. પૂરીને રસ થાય કે પૂરી મને ભાવતી નથી, મારે બનાવી શું દેવું? બસ રસ એકલો હોય ને એટલે મજા આવી જાય. પછી જો આપણે હિનાબેનની ઘરે આવ્યા છીએ. આ હિનાબેનના ભાઈ છે સાગરભાઈ, જે યુટ્યુબર જ છે. શું તમારી યુટ્યુબ ચેનલનું નામ છે? સાગર જુનાગઢી બ્લોગ. સાંભળી લીધું ને મિત્રો? તમારે હવે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. ઓકે? દક્ષાબેનના વ્યુઅર્સને મારે કહેવાનું છે કે દક્ષાબેનનો જે નેચર છે ને એનું એકદમ જોલી નેચર છે, અને સ્પીચ પણ બહુ સારી છે. એટલે તમે આવી જ રીતે દક્ષાબેનને સપોર્ટ કરતા રહ્યો, જેથી આગળ કરીને સારા કન્ટેન્ટ આપી સમક્ષ આવે અને બહુ મજા કરાવે છે બ્લોગની અંદર દક્ષાબેન. થેન્ક યુ સાગરભાઈ. દક્ષાબેનનો વ્લોગ બહુ સરસ હોય છે. અને આ સાગરભાઈના પપ્પા છે, આ હિનાબેન છે, આ એમના મમ્મી છે. આજે વોચિંગ તો અહીંયા આવવાનું થઈ ગયું, તો સાથે સાથે મળવાનું બી થઈ ગયું. નહીં તો આપણે બહુ ઓછું મળવાનું હોય. જોકે હું પહેલી વાર જ આવી છું હિનાબેનની ઘરે, પણ એમ લાગે કે આપણા ઘરના જ હોય ને એના જેવું ફિલિંગ થાય છે. શું હિનાબેન, શું કહેતા હતા તમે? બસ જો મારા કાકડિયા છે ને દેવાના છે. હા હા. તો હું આમાં કઈ વસ્તુ આવે જોશે આપણે? બસ હવે આ એક લાઇટ બિલ છે, પછી ચૂંટણી કાર્ડ છે અને APL કાર્ડ છે. હવે આધાર કાર્ડ ઘટે
આધાર કાર્ડ લઈ લો અને ફોટો બે ફોટો લઈ લેજો સાથે એટલે આપણે ફોર્મ ભરાઈ જાય. અમારે કર્મરાજ છે ને મ્યુઝિશિયન છે હો, મસ્ત ગીટર વગાડતા આવડે છે જો. આવે ને પહેલી વાર આજે અવાજ બેહી જાય છે આવડતું નથી. મસ્ત બોય સરસ વગાડે. શીખે છે હજી તો શીખે છે તો એટલું સરસ વગાડે છે બાકી આવડી જશે તો છે ને વાત જ જવા દો પછી. વેકેશનમાં જેણે લીધું છે ધીમે ધીમે શીખી જશે વાંધો નહીં આવે. બહુ સરસ વગાડે છે. હજી ટ્રાય કરે છે તો પણ આટલું સરસ વગાડે છે તો આવડી જશે ત્યારે કેટલું મસ્ત વગાડશે. નહીં કર્મરાજ? ક્યાં શીખે છે બેટા? હું ક્યાંય નહીં કરે. YouTube અરે વાહ. YouTube Very થી શીખે good. છે. જોયું મિત્રો YouTube માંથી શીખે છે કર્મરાજ ગિટાર વગાડતા. આટલી નાની ઉંમરમાં ગિટાર વગાડતા શીખે છે. બહુ ખરેખર બહુ સારું કહેવાય એના માટે. એમની અટાણે નાના બાળકો મોબાઈલ જોવે એના હા. માટે કંઈક નવું શીખે તો વધારે સારું. આની ઉંમરના બાળકોના હાથમાં મોબાઈલ હોય છે પણ અત્યારે એના હાથમાં ગિટાર છે તો મોબાઈલ શીખવો એના કરતાં પ્રેરણા લેવા જેવું છે કે આટલું સરસ વગાડે છે ને હે ને. હેમાને અહીંથી જતી હતી તો અમારા ક્લાસની છે એને ઊભી રાખી દીધી હાલ રસ પીવા. પછી અમે રસ પીને નીકળી ગયા. અમારે જવું હતું ઝેરોક્સ કરાવવા ફોર્મ કરવાનું હતું એટલે. ક્યાં છે ગાયત્રી? આ રે અહીંયા છે ગાયત્રી ઝેરોક્સ. જો ફોર્મની છે ને 2 ઝેરોક્સ કરાવવાની છે અને તમારી હા એક ઓલી આયુષીની છે. મિત્રો અમારી ઝેરોક્સ થઈ ગઈ છે, પ્રિન્ટ પણ નીકળી ગઈ છે. તો ચાલો પાછા હવે ક્લાસે જશું અને ત્યાં પછી ફોર્મ ભરશું. ફ્રેન્ડ્સ ક્લાસમાં આવ્યા તો હિનાબેન છે એને કંઈક મેળ નહોતો આવતો. મોતીમાં ગાંઠ વળી જતી હતી વારે ઘડિયા અને અહીંયા પૂનમબેન પણ કામ કરતા હતા અને પારુલબેન છે એ હિનાબેનના મમ્મીને આઈબ્રો કરી દેતા હતા. પૂનમબેન એટલા કામમાં વ્યસ્ત હતા ને કે જાણે સાયન્ટિસ્ટ છે ને કંઈક રિસર્ચ કરતા હોય ને એ રીતે એમ લાગે છે કે પૂનમબેન પણ કંઈક રિસર્ચ કરે છે મોતીકામ ઉપર. હવે મિત્રો ટાઈમ થઈ ગયો છે નાસ્તાનો. તો મિત્રો અમારી ગરવી ગુજરાતણ બહેનો બેસી ગઈ છે નાસ્તો કરવા. જુઓ કેવડું મોટું રાઉન્ડ થાય છે તો ઓછું છે. હજી ઘણી બધી બહેનો નથી આવી પણ આવે ત્યારે તમે જુઓ તો કેવડું મોટું રાઉન્ડ થાય અને અહીંયા વચ્ચે તો નાસ્તો સમાતો ના હોય એટલો તો નાસ્તો હોય પણ આજે બહુ ઓછા છે. તો ચાલો બધા તમને નાસ્તો કરવા બોલાવે છે ફ્રેન્ડ્સ અને ઘણાને તો ભૂખ લાગે છે તો બિચારા નાસ્તો સિવાય કંઈ દેખાતું નથી. મિત્રો મારી જેવું જ છે. મને ભૂખ લાગે ને એટલે બસ પૂરું હું બધાને ક્લાસમાંથી ઊભા કરીને ચાલો મને ભૂખ લાગી છે હવે નાસ્તો કરવા ચાલો. હેલો મિત્રો, કેમ છો? તો અમે દક્ષાબેનના ઘરે આજે આવ્યા છીએ અને નાસ્તો કર્યો પણ નાસ્તાનો વિડીયો તો અમે લીધો નહીં, સોરી. એટલે બહુ મજા આવી અને જો પૂનમબેન બેસી ગયા છે, મારા મમ્મી બેઠા છે અને અમને ખૂબ મજા આવી અને આજે અમે રોકાવાના છીએ અને દક્ષાબેન ભજીયા બનાવશે. મિત્રો ક્લાસે હું બધાને મારા ઘરે લઈ આવી હતી. પછી અમે બધાએ નાસ્તો કર્યો અને થોડી વાર બેઠા ને વાતો કરી. મિત્રો હવે સાંજ પડી ગઈ છે, 7 વાગી ગયા છે. જો હું તમને બતાવું છે ને હવે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો બનાવી લઈએ રસોઈ.